જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। હા, આ ફેર તો કઈ સીભડા પાયકા છે। આ ફેર તો હારા હારા સીભડાના રાયતા કરવા છે। ખબરમાં રોટલી ને માખણ ને ઘઉંનો પાપડ ને રાયતાની ચીર ને મજા જ આવી જાય। કાજલ, હા, શું કરસ? કાઈ ની, રહોડા વાસણ ચડાવતી હતી। હું કામે જાઉં છું। હા, તેમાં કઈ રોજ ન બાયડી પૂછવાનું કામે જાવ છું ને તારો બાપે કામે જ જાતો, મને કોઈ દી પૂછ્યું નથી। એમાં શું પૂછવાનું, ખબર જ છે રોજ કામે જવાનું છે। બા કાઈ વાંધો નહીં, કાલથી મને નહીં કે હું તમને શું કહું છું, હા. તો કાલથી મને કઈ ન જાતો, એમને વઈ જાજો હો। કાલથી બા તમને કઈ જાય મને નથી કેવું, કહેવાનું જ ન હોય, ખબર જ છે તું કામે જા। તો પછી હાંજે આવશું ને તઈ તમે એમ કહો કે કીધા વગર કઈ નીકળી ગયો। ઈ તો બહાર ગયો હોય ને તો એ પૂછવાનું, કામે જાય મને પૂછવાનું, જા જા। સારું હાલો। અને તૈન પાણીએ ધોઈ નાખજે, આમ કાંઈક હાથમાં વજન દઈ ચોરીને ધોજે હો બેટા। હા, અને પછી ખીચડી મૂકી દે, જા। શાક કેનું કરવું છે બા? બધાને ભાવે એવું કરો। હા, રોજ ન સીધવાનું હોય। મરચા તરવાના હે તમાર હાટુ? હા હા, 6 મહિનાથી આવી તોય સીધવું પડે। जय श्री कृष्ण माजी। જય શ્રી કૃષ્ણ। क्या मारे बेन क्या माजी? અંદર કામ કરતી છે, तबियत पानी थारा ने माजी तमारा? રેડી હો। बेन, आ काजल बेन, એ આવી હું માજી તબિયત પાણી બરોબર ને? બરોબર છે, કાઈ વાંધો લે ભાઈ, તું આવ્યો? બે બે આવતો રે, ખુરશી આવતો રે, હા બે ખુરશી બેઠા। પાણી ભરી આવ। તે કાઈ કામ હાટું આવ્યો? ના, મેં કીધું અહીંથી નીકળો ને મેં કીધું બેન ને મળતો જાવ। હા, નવરા હોય તો બેનુની ઘરે આટા માર લેવાય, એમાં શું થઈ ગયું હે? અટલની પડદા નવરી હોય એટલે દોડ્યા આવે પૈસા ખાંસા વગરના। નકર હવે તો મોબાઈલના જમાના છે, માણે ફોન કરીને પૂછી લે અમારા સમયમાં કેવો જમાનો હતો। દીકરીઓને ઘરે જવા હાટો માવતરને હોવાર વિચાર કરવો પડતો, જમાનો બદલાઈ ગયો છે। સારું થયું લે, ભલે આવ્યો। હે ભાઈ, હા બેન, બા શું કરે છે? બા મજામાં છે હો બેન। બાપુને પગમાં હારું થઈ ગયું? હા બરોબર થઈ ગયું પગમાં। અને મોટી બેનને હારું છે ને? હા મોટી બેન જલસા કરે। તે કેદી આપણે મૂકવા જવાની છે પાછી? હવે 4-5 દીમાં જવાના હે મૂકવા। ઈ પેલા તો એક દી આટો દઈ જઈશ, બાને કહેજે હો। હા તમે આટો દેવા આવજો। હા, હાલ બેન તો હું જાઉં। અરે જાવું નથી, હમણાં રાંધીશું, ખાઈને જાજે। ના બેન ખાઈને નથી જાવું, તો એક કામ કર તારા હાથની મીઠી ચા પીવડાવી દે, પછી ચા પીને જાઉં હું। હા બે સાલું ચા બનાવી આવું। મારી બનાવી ક્યાં? ઈ તો ન કરીએ તો ઈ હું છે નવરો ન હોય, મારો છોકરો તો કાયમ કામ ધંધે વયો જાય સમજા। અને રજા હોય ને તો ઈ ઘરનું કામ કરે, બાકી એને કોઈ દી એમ ન થાય બેનની ઘરે આટો મારી આવું, મામાના ઘરે મારી આવું, અમારે કામે વયો જાય। આ બેન કેટલી વાર છે? થઈ ગઈ ભાઈ, આવું જ છું ચા લઈને, હાલે। બસ બેન। બા તમારે પીવી છે? ના ના, હમણાં પીધી મેં। રાખી દે, બપોર પછી કોઈ આવે ને તારા હગાવાલા તો પાઈ દેજે। હા બેન તો હું જાઉં હો। હા, બેન ઊભી રે। હવે ઈ કાઈ ન દેવાનું હોય, તું જા અરે તો। બેન આમ ન હાલે બેન, લે હાલે। તને ના પાડું છું તોય। અરે એવું કઈ ન હોય બેન, ના ન પાડવાની હોય હો। બાને કહેજો 4-5 દી પછી આટો દઈ જાય હો। હા આવજે બેન, આવજો માજી। હા હા, રોયડા આવે, આવજો બેન। 200 રૂપિયા દઈ ગયા, રૂપિયાના સવાલ નથી, રૂપિયા તો માવતરિયા દેતા જ હોય, પણ જઈએ હોય તો ઉંબરા નો ટોસવાના હોય। કાજલ, હા આમાં મારા ઇસ્ત્રી કરેલા કપડા નાખ્યા ને? હા, આમ જો હું 10 દિવસે પાછો આવતો રહીશ, હા ને? હા ભલે। કેમ કઈ બોલતી નથી? કાઈ નહીં, એમ જ। કઈ તકલીફ હોય તો જવાનું બંધ રાખો। ના ના, કાઈ તકલીફ નથી, તમે જાઓ। મજા જેવું નથી? માથું દુખે છે ખાલી થોડુંક। મજા ન હોય ને તો દવા લઈ લેજો હા? હા, સારું હાલ, ફોન બંધ કરતી રહેજે। તો ક્યાં ગઈ?
મને હોજ કરસ. હું કહું છું મારી બેન આવવાની છે અને બેન આવે ને તો ડાસુ સડાવી ન ફરતી નકર ઘરની આબરૂ જાહે. અને મથરાવટી મારી મેલી કરશો કે આ ડોહી દુખ દેતી છે અને હારો કરીને સાપ આદે ને એની આયરે વાતું સીતું કરજે. જા આવે મોગા સડાવ્યા છે. બેન આ કાજલ બેન. લે ભાઈ તું આવ્યો? હા બેન, મેં કીધું બેન આજ નવરો હતો ને તો મેં કીધું બેન ના ઘરે એકાદ બે દી રોકાઈ આવ. અરે ના ના ભાઈ, તારા બનેવી 10 દી પૂરતા બાર ગામ ગયા છે ને મારા હાહુઈ ગામમાં ગયા છે અને મારે ખગાના ઘરે જાવું છે એટલે આજે નહીં, તું પાછો નિરાતે આવજે રોકાવા. હા તો બેન હું એવું કરું. હા હા બેન જાવ હો. હા, બાને જય શ્રી કૃષ્ણ કહેજે. એ હા બેન. આ દુઃખ તો મને બહુ થયું ભાઈ કે મારે તને જાકારો દેવો પડ્યો, પણ શું કરું? અચાનક ક્યાંક વળી મારા હાહુ આવી જાય ને તને ન બોલવાનું વેણ બોલે કે મારાથી નથી સંભળાતું. તારી જ વાત સવારની જોઉં છું હો. મેં કીધું આજ તો મારી બેન આવશે અને મારો તો વિચાર એવો જ હતો કે 2-3 દી રોકવી. પછી મેં તારી વહુને ફોન કર્યો, મેં તાર હાહુ નીકળ્યા કે નહીં તો કે નીકળી ગયા. મેં કીધું હોત કે અહીં 2-3 દી રોકાય પણ વહુએ ના પાડી. કેટલાય દી થયા તને મળી નહોતી, ગમતું નહોતું. વહુને કીધું હવે તમે જાણો ને તમારું ઘર જાણે, હવે મને જવા દો મારી બેન પાસે. ના રે ના, તારી વહુએ મને ચોખ્ખું કહી દીધું કે 2-3 કલાક સા પાણી પાઈને રોકીને મોકલી દેજો, આ કામ છે. નકર મારે તો રોકવી હતી. રોકાય એવું તો નથી, ઘરમાં કામ એટલું બધું છે ને પાછું એટલે. એ વાહ એ વાહ પાછી આવ્યા. જય શ્રી કૃષ્ણ માસી. જય શ્રી કૃષ્ણ બેટા. હારું ને? અમાર દીકરાને હારું ને? હા. શું કરસ બધે ભાભીને? બધાય મજામાં હો બેટા, બધાય મજામાં. હારે નો લેતો ભાઈ? અરે બેટા કામમાંથી ક્યાં નવરા પડે, હુંય માંડ નીકળી હતી. આ તો આનું મોઢું જોવાનું મન થયું ને તમને બધાને મળવાની ઈચ્છા થઈ એટલે મને એમ થયું કે હાલો એક આંટો મારી આવું. હા ને તને એક ન થાય, તારા છોકરાઓને તારી વહુને તેમ ન થાય કે માસીની ઘરે જવું જોઈએ. આ હું એની માસીજી હાહુ થાવ એને આવવું જોઈએ ને તારા છોકરાઓને આવવું જોઈએ. ગમે એમ તો એની માસી સૌ પણ ન આવે. વરસમાં 3-4 વાર માંડ આવે, નકર અહીંયા મહિને આટો મારવો જોઈએ. ઈ વાત તારી બધી સાચી, પણ છોકરાઓમાંથી ને કામમાંથી ને ખેતીવાડીમાંથી ને એમાંથી નવરા નો થાય બેન. પાણી પી લે, થાકી ગઈ. ચા પીવું છે કે સોડા પીવી છે? કાઈ પીવું નથી, હમણાં મારી બેન આરે મને થોડી પેટ ભરીને વાત કરી લેવા દે. હા તો પી મારા ઘરનો. હા બાપા હવે પીવું જ છું ને. તમે બે બેન વાતો કરો, હું ચા લઈ આવું. હું બાકી તમારે છે ને શરીર એમ બધે એમ સારું ને? બધું સારું, પણ હમણાં થોડુંક વિખાતું જશે. એટલે શું થયું? કાગડો કેદુનો રામ નતો બોલ્યો, આજ તું આવી એટલે ઘડીક વાર દાંત કાઢીને હતું મોઢું રાખ્યું. માસી હાલી ચા. બસ બસ બસ. પી ને માસી જમીન જઈ જો. અરે બેટા એવો બધો ક્યાં મારી પાસે વખત છે અત્યારે. તમે તો હમણાં આમ બહુ કરો છો, રોકાતા નથી, આવતા નથી. ક્યાં મને નવરી રેવા દે આ લોકો. છોકરાઓને હાચવવામાંથી નવરી ની નથી પડતી બેલ. હમણાં 3 મહિના થયા તમારું મોઢું નથી જોઈ, નકર તો મહિને ને મહિને તમે આવતા હતા મારા હાહુ આગળ. હવે હું એમ કહું છું આજ તો તમે રોકાઈ જ જાવ. ના બેટા રોકાવાય એમ નથી, હું ઘડીક બેહીને પછી વહી જઈશ. હો ચાલ હાલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. આવતા જાતા રહેજો. હા હા બેટા હા. જો તને એક વાત કહું, ખરેખર તારી વહુ જેવી વહુ તો ક્યાંય ન મળે હો. તું એટલી ભાગ્યશાળી છે, તને આવી વહુ મળી. નાના આખો દી કામ કરે, કોઈ દી મેને બહાર જતા ન જોઈ, અને કેટલી આમ હસતું જ મોઢું હોય એનું. લે હસતું જ મોઢું હોય બોલો. અને અમારે તો એક વહુનું મોઢું ચડેલું જ હોય આખો દી, પણ શું કરે હાલે રાખે બધું. પણ આનું ચડેલું છે. આ તો તું આવી એટલે બાકી 8 દી ત્યાં ગગો ગયો છો ને તેદુની હરકી વાત નથી કરી. એમાંય કઈક થોડી ઘણી તારી એ ભૂલ હોય હો. હવે તો મારી ભૂલું કાઢ. આયા બેહવા આવી શોખ મારી ભૂલ કાઢવા. જો આપણો છે ને સ્વભાવ થોડોક સુધારવો જોઈએ. તું જે આ વડકા નાખસ ને જોર જોરથી બોલસ ને શું કરવા એવું કરસ? પણ તે થોડીક વાર બેહી લીધું તો જા, તારી વહુનો ફોન આવશે કે માસી મારે હાહુને મોકલો. તું જા અને પાછી આવ ને તો હું સ્વભાવ સુધારતા શીખી જઈશ. જા સલાહ દે માં બાપા.
તારા હારા માટે કહું છું, આ તો ઘરમાં શાંતિ રહે એટલે. બાકી મારે હું લેવા દેવા? આ તો તારું પેટમાં દાજે છે ને એટલે કહું છું. બાકી મારે હું મારા ઘરે ને તું તારા ઘરે. કોક દી તારું મોઢું જોવાની ઈચ્છા થાય તો આવું છું, અને ઘડીક તારું મોઢું જોઈને બે મીઠી વાતો કરીને વહી જઉં છું. બીજું તો હું. હા, મીઠી વાત કરી લીધી હોય તો જા. તે વાત મીઠી કરી, પણ મને આ ફેરે તારી વાત કડવી લાગી છે, એટલે અહીંયા દજાડમાં તારી ઘરે જઈને દજાડ જા. બીજું હાચી વાત હંમેશા માણાને કડવી જ લાગે છે. તો એવી હાસી વાત કરાય જ નહીં, જે માણાને કડવી લાગે. જા મારી માં, જા તું આથી. હાલો ખેંચી. મને લાગે છે જાતી જિંદગી હું ઘોકે સડવાની સૌ હવે બધાય વચ્ચે. લે બા ક્યાં ગયા? બા લે ગગા આવી ગયા. આજ ખાટલો ખાલી છે એટલે બહુ કહેવાય. બેહો. ઘરમાં કઈક કઈક કામ હોય તો કરવું પડે ને. અમદાવાદના બસ સ્ટેન્ડમાં શાંતિમાં ભેગા થયા હતા. એ કે તાર બાન જય શ્રી કૃષ્ણ કહી દે. કાજલ કેમ દેખાતી નથી? દૈણું મૂકવા ગઈ છે. માં તારું મોઢું કેમ ચડી ગયેલું છે? કઈ તકલીફ છે? તકલીફ તો હવે પડશે. મૈરા વાકે જીવી છે. આમ થોઈ અમારા ડોહ્યુંને તો જાતી જિંદગી હેલેડ થવાનું રે. કા હું થયું? હું નથી થયું પૂછ ગગા. 8 દી ત્યાં તું ગયો છે ને, 8 દીમાં તારી બાયડીએ મને હરખથી હોકારો નથી દીધો. ગમે તઈ પૂછું મોઢું સડેલું. હા બાન હો બા, બીજું કઈ બોલી નથી, નકર કેવી રમતી. કઈ માથાકૂટ થઈ હતી? કાઈ મેં તો કીધું નથી. સારું કાઈ વાંધો નહીં, વાત કર લો કાજલ. ના ના, પૂછી લેજે હું વાંધો, શોખવટ કરી લેજે. ના ના, તું ગામડે વયો ગયો તો તને તો એમ જ થાય કે વાહેતી મારી બાયડીને હેરાન કરી. છેલે હેડેડ તો અમે થાય. શાંતિ રાખો, હું એને પૂછી લઉં હું તકલીફ છે ઈ. કાજલ, કાજલ, હા બોલાવી. થોડાક દિવસ હું બાર ગામ ગયો, એમાં તો તે ઘરમાં બધું પૂરું કરી નાખ્યું. મેં શું કર્યું? શું કર્યું નહીં, શું થયું એમ કે. બા હું આવ્યો ત્યારે રોતા હતા. બહાર હોતા તા? બાને શું થયું? હવે તને ખબર હોય, તે કઈ કર્યું હોય તો જ બા રોતા હોય ને. કઈ એમને તો બા રોવે નહીં કોઈ દી. મેં તો બાને કાઈ નથી કીધું. બા તમને એમ કહેતા હતા કે મેં કાઈ કીધું. હાલ બા આગળ હાલ. બા બા, હું તમને પૂછું છું, મેં તમને કઈ કીધું નથી? કેતા ઈ જ વાંધો છે. કયો તો ક્યાં કાઈ મોત છે માને, પણ કઈ કેતા નથી ઈ જ વાંધો છે. 8 દી કે તું મારી હારે બોલી હે? કોઈ દી એમે પૂછ્યું તમાર દીકરા નથી, મારી ફરજમાં તમારે હું ખાવું છે હું નહીં પૂછું, એનો જવાબ દીધો. એવું તો કૂતરો જવાબ દે. તું કરીને તો ઉ કરે, પણ તમે તો એમાં થી નહીં ગયા. હું ધાયરી છે તે બાને ઘરમાં કઈ તકલીફ થાય ને ઈ મને પોહાતું નથી, અને બાની જવાબદારી છે આપણે એને હાચવવાની. થોડાક દી બાર ગામ ગયો એમાં તો તમે હાતું નહોતું કરી નાખ્યું. બસ શાંતિ રાખો. મને આજે એક સવાલનો જવાબ આપો. શું બોલ? બાના મોસાર કુટુંબ આવે કે એના કોઈ હગાવાલા આવે, મારા માવતરી આવે કે મારા હગા આવે, તો એ બેયમાંથી આ ઘરમાં માન કોનું વધારે? લે આ કોઈ પૂછવાની વસ્તુ છે? માન તો આ ઘરમાં બેયનું હરખું હોય. હું કયો છો? બેયનું હરખું માન હોય ને? હા તો તકલીફ ઈ જ છે આ ઘરમાં. શું? મારો ભાઈ આવ્યો તો ત્યારે બાઈ એનું અપમાન કર્યું અને એવું બોલ્યા કે પૂછા ગાયછા વગરનો ધોયડો આવ્યો. કેમ? હું મારા ભાઈની બેન નથી? આ ઘરમાં મારા ભાઈને આવવાનો અધિકાર નથી? અને બાના માવતરિયા કે એના કોઈ હગાવાલા આવે તો એની ઉપર મરી પડું છું, એને કાઈ નથી ઘટવા દેતી, કેટલા હાચવું છું. મારા ભાઈનું બાઈ અપમાન કર્યું છતાંય હું બાને કાઈ નથી બોલી. હવે તમે જ વિચાર કરો, હું બાને કાઈક બોલી હોત તો બાને કેટલી તકલીફ થાત. હે બા, આ વાત કરે તને ખોટી લાગે છે? તારા દીકરા તરીકે આજ તને કહું છું, અને કોઈના મોઢે મૂંગા દેવરાવા ન હોય ને તો હવે તારે સમજવાની જરૂર છે. સાચી વાત છે બેટા, સમજવાની જરૂર નહીં. હવે આ માની આંખ ઉઘડી ગઈ છે, આ હવે મને સમજાવી દીધી છે. બેટા આજ મને સમજણ આવી ગઈ છે કે હું આ ઘરની વહુ જ છું અને તું આ ઘરની વહુ છો. એટલે આજથી હું તને કહું છું કે જેટલો મારા હગાનો હક છે ને એટલો જ આ ઘરની અંદર તારા હગાનો હક છે. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વિજુડી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્ય. હું મીના શર્મા. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. અને તમારી સમક્ષ સરસ મજાનો કોન્સેપ્ટ લઈને આવ્યા છે. આ કોન્સેપ્ટ તમને ગમે ને તો
અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.